તો જય શ્રી રામ મિત્રો, કેમ છે બધાને? તમારો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મિત્રો આજે છે આપણા કલેજાના લગ્ન, એટલે અમે બધા ખટારામાં ભરાઈને નીકળી ગયા છીએ કલેજાના લગ્નમાં જવા માટે। અને મિત્રો અમે બધા પહોંચી ગયા છીએ માંડવી સમૂહ લગ્નમાં। અને મિત્રો કોણ કોણ માંડવી સમૂહ લગ્નમાં આવ્યું હતું જરાક કમેન્ટ કરજો। અને પછી તો મિત્રો કલેજાની ગાડી પણ આવી ગઈ। પછી આપણે લાડાને બેહાડી દીધો એના રૂમમાં અને કરી નાખ્યો તૈયાર કરીને લઈને લાડાને લઈને અમે નીકળી ગયા એના ફોટા પડાવવા માટે। લાડો તો ગયો ફોટા પડાવવા માટે અને અમે બધા પણ નીકળી ગયા છીએ રખડવા માટે। મિત્રો અમે પહોંચી ગયા હવે ટાયરમાં હવા પુરાવવા માટે। ટાયરમાં હવા પુરાવીને અમે પહોંચી ગયા મંડપમાં અને હવે અમે બેઠા છીએ કુલર અમે અને અમે હવે અમારા શરીરમાં પૂરી છે હવા। અને હવે આપણે લાડાને બેહાર દીધો છે એના માંડવામાં અને અમે બધા એની સામે જ ઊભા છીએ। અને હવે આપણા ભાભી પણ આવી ગયા છે અને હવે એકબીજા એને ફૂલની માળા પણ પહેરાવી દીધી છે। અને અમે બધા પહોંચી ગયા હવે વાડીએ, કેમ કે હું બેઠા બેઠા તો આપણા ના આવતા હતા કંટાળા। અને આ છે આપણો કલેજો જે બહુ થાકી ગયો છે, એટલે અહીંયા કને આવીને સૂઈ ગયો। આમ જો મિત્રો વાડી એવી જોરદાર છે ને કે બેહવાની ફૂલ મજા આવે। અને અમે પાછા પહોંચી ગયા હવે મંડપમાં અને આજે છે પરશુરામ જયંતિ, તો લખી નાખજો જય પરશુરામ। અને હવે આપણે નીકળી ગયા છીએ ખાવા માટે। અને પછી તો મિત્રો અમે પોતપોતાની થાળી લઈને ભેખાડવા માંડી ગયા। અને મિત્રો માંડવીમાં આવ્યા હોય ને માંડવી બીચ ઉપર ના જાઓ તો શું કામનું, એટલે અમે ગાડી લઈને ખાઈ ખાધોડીને નીકળી ગયા છીએ માંડવી બીચ ઉપર જવા માટે। અને મિત્રો કોણ કોણ માંડવીમાં રહેશે, જે માંડવીમાંથી જોતા હોય આ વિડીયો, એ જરાક આપણા વિડીયોમાં કમેન્ટ કરી નાખજો। અને પછી આપણે પહોંચી ગયા ગાડી પાર્કિંગ કરીને માંડવી બીચ ઉપર। અને મિત્રો માંડવી બીચ ઉપર તો આપણાને બહુ મજા આવે છે, પણ આપણે અત્યારે નાહવાનું નથી, કેમ કે આપણે આવ્યા છીએ લગ્નમાં, એટલે આપણે હવે થોડુંક બાઇક હલાવી લીધું અને માંડવી બીચ ઉપર થોડાક રખડીને ફરીને અમે પાછા હવે નીકળી ગયા છીએ મંડપમાં જવા માટે। અને મિત્રો બધા તો હવે લગ્ન થઈ ગયા છે, એટલે એ બધા પણ નીકળી ગયા છે, તો આપણે નીકળી જઈશું અને બેસી ગયા આપણે ખટારામાં। તો જય શ્રી રામ મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં। જય પરશુરામ, જય રામાધણી, જય શ્રી રામ, મળીએ નેક્સ્ટ